ડિયર સ્ટુડન્ટ, આજે આપણે બંધ ક્રમાંક પૈસા છેલ્લે તમને શીખવાડ્યું કે બે પરમાણુની વનેસ કક્ષક જોડાય તો સિગ્મા વનેસ અને સિગ્મા સ્ટાર વનેસ બને. સિગ્મા છે એ બંધ કારક કણ, સિગ્મા સ્ટાર બંધ પ્રતિકારક કણ. એટલે બંધ કારક કણ આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે Nb, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા Na, એના તફાવત Nb - Na, એને ભાગ્યા 2 એટલે બંધ ક્રમાંક મળશે. આ બંધ ક્રમાંકની વ્યાખ્યા થઈ. એટલે બે સમાન પરમાણુઓ જ્યારે જોડાય અને આણ્વીય કક્ષક રચાય તો એ બે પરમાણુ વચ્ચે કેટલા બંધ રચાશે તે આ સૂત્ર પરથી માપી શકાય છે. યાદ રાખવાનું છે આ સૂત્ર. એટલે બંધ કારક એટલે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન, બંધ પ્રતિકારક એન્ટીબોડી, એનો તફાવતનું અડધું મૂલ્ય બંધ ક્રમાંક આપે છે. અણુની સ્થાયીતા માટે ચર્ચા કરીએ તો તે નિયમને બંધ ક્રમાંકના પર્યાયમાં ફરીથી નિવેદિત કરી શકાય. ફરી એકવાર જોઈએ. હવે સૂત્ર છે બંધ ક્રમાંક, બોન્ડ ઓર્ડર, એટલે બે પરમાણુ વચ્ચે રચાતા બંધની સંખ્યા. તો Nb - Na, એમાં Nb છે Na કરતા મોટું હોય તો નિશાની પ્લસ આવશે, તો બંધ ક્રમાંકનું ધન મૂલ્ય અણુની સ્થાયીતા બતાવે છે. પછી બંધ કારક આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન કરતા બંધ પ્રતિકારકના વધારે હોય તો નિશાની માઇનસ આવશે, તો એ અસ્થાયીતા બતાવે છે. અને જ્યારે Nb અને Na બે સમાન હોય તો એ તફાવત 0 થઈ જાય, મતલબ અણુ સક્રિય નથી. બે પરમાણુ વચ્ચે જેમ કે બે હિલિયમ લેશું તો એનો બંધ ક્રમાંક 0 આવશે. એટલે બે હિલિયમ પરમાણુ જોડાઈને અણુ બનતો નથી, જેનો અર્થ અણુ અસ્થાયી છે. બંધ ક્રમાંકનું ધન મૂલ્ય અણુની સ્થાયીતા સૂચવે, ઋણ કે શૂન્ય મૂલ્ય અસ્થાયીતા સૂચવે છે. હવે આપણે આગળ લઈએ બંધનો સ્વભાવ, પ્રકૃતિ. આપણે આગળ આવી ગયો સંકલિત બંધ ક્રમાંકના મૂલ્ય. એટલે બે પરમાણુ વચ્ચે એકલ બંધ હોય, કાં તો દ્વિબંધ હોય, કાં તો ત્રિબંધ હોઈ શકે. 1, 2 અને 3 ચિર સમાંતર એટલે જૂનવાણી ખ્યાલ, વેલેન્સ બોન્ડ થિયરી પ્રમાણે બે પરમાણુ વચ્ચે એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધને અનુરૂપ હોય છે. એટલે બંધ ક્રમાંકનું મૂલ્ય બે પરમાણુ વચ્ચે રચાતા બંધની સંખ્યા દર્શાવે છે. બંધ લંબાઈને બંધ ક્રમાંક સાથે સંબંધ છે. બે પરમાણુ વચ્ચે અણુમાં બંધ ક્રમાંક બંધ લંબાઈનો આશરે માપ લઈ શકાય. બંધ ક્રમાંક જેમ વધે એમ બંધ લંબાઈ ઘટે. હા, કાર્બન વચ્ચે બંધ ક્રમાંક 1 છે, એકલ બંધ, તો 154 પાઇકોમીટર. દ્વિબંધ હોય તો 134 પાઇકોમીટર અને ત્રિબંધ હોય તો 120 છે. બંધ ક્રમાંક વધે તો બંધ લંબાઈમાં ઘટાડો થાય છે. એટલે બે પરમાણુ વચ્ચે જેટલો બંધ ક્રમાંક મોટો એટલે બંધની સંખ્યા વધારે, એમ બે પરમાણુ નજીક આવી જાય એટલે બંધ લંબાઈમાં ઘટાડો થાય છે. પછી આપણે વાત કરીએ એની ચુંબકીય સ્વભાવ, મેગ્નેટિક પ્રોપર્ટી. હવે તમને આ શીખવાડું મેગ્નેટિક પ્રોપર્ટી શું છે. જ્યારે કોઈ ચુંબક લેવામાં આવે, આપણે આ ગજીય ચુંબક લઈએ, એને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય. જ્યારે કોઈ અણુ આવા ચુંબકીય ક્ષેત્રમાં આવે અને અપાકર્ષણ પામે ચુંબક વડે તો એ પ્રતિચુંબકીય કહેવાય. તો પ્રતિચુંબકીય ક્યારે થાય? આ હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન છે વનેસમાં, તો એની બે કક્ષક રચાય, સિગ્મા વનેસ
સિગ્મા સ્ટાર. ઇલેક્ટ્રોન પહેલા ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય, એમાં આવભાવ પાવલી હુનના નિયમ મુજબ. તો અહીંયા 1 અને 2 આ યુગ્મિત થઈ જાય. આ નથી જોવાનું, આ જોવાનું. એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, બધા જ ઇલેક્ટ્રોન કેવા યુગ્મિત હોય તો અપાકર્ષણ પામશે, તો પ્રતિચુંબકીય. પણ એક કે વધારે ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ પામે, તો એ અનુચુંબકીય કહેવાય. એ આપણે આવશે. એક કે એક કરતા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હોય તો એ અનુચુંબકીય થશે. એ તમને હમણાં આગળ વિગતવાર ભણાવું છું. તો તે અનુચુંબકીય કહેવાય. હવે આના પ્રશ્ન કેમ પૂછાય, તમે લીખામાં આપેલા છે એ મુજબ જ કરવાનો હોય છે. અણુમાં બધી જ આણ્વીય કક્ષક દ્વિબરાયેલી, બધી જ કક્ષકમાં સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s બધામાં બે બે ઇલેક્ટ્રોન હોય, પાઈ 2px, પાઈ 2py, તો તે પ્રતિચુંબકીય કહેવાય. ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષિત થાય, અપાકર્ષણ પામશે. જો એક કરતા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એક સિંગલ, તો અનુચુંબકીય એટલે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષાય. દાખલા તરીકે O2. O2 નો અણુ છે, આપણે જોશું એમાં 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. એને આપણે ચિતાર દોરશું આણ્વીય કક્ષકનો. એટલે O2 યાદ રાખજો કેવો છે, અનુચુંબકીય. આના ઉદાહરણો આપી દઉં. H2 પ્રતિચુંબકીય છે. હવે આપણે કેટલાક સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુમાં બંધન. હવે આ પ્રશ્ન કેમ પૂછાય, લિખામાં ડિટેલમાં આપેલું છે, બરાબર. એટલે ક્વેશ્ચન આન્સર બુક મુજબ જ તૈયાર કરવાના. શબ્દ સમજાવો. સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ એટલે બે સરખા પરમાણુઓ દ્વારા રચાતો અણુ, એને સમકેન્દ્રીય. અને બે પરમાણુ વાળો અણુ સમકેન્દ્રીય એટલે બે સમાન પરમાણુ, સમાન બે પરમાણુથી રચાતો અણુ. સમાન બે પરમાણુ, સમકેન્દ્રીય એટલે સમાન, દ્વિપરમાણુ એટલે બે પરમાણુથી રચાતો અણુ. હવે હાઇડ્રોજન માટે આપણે વિગતવાર જોશું. હાઇડ્રોજન પરમાણુના સંગઠનથી રચાય. દરેક હાઇડ્રોજનની 1s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય છે. આથી 2 ઇલેક્ટ્રોન થયા છે. સિગ્મા 1s માં હાજર હોય તો ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 થાય, એનો બંધ ક્રમાંક 1 થાય. એ આપણે વિગતવાર શીખીએ. હું તમને આજે શીખવાડું. આ ક્વેશ્ચન આવો પૂછાય. H2 નો આણ્વીય કક્ષક ચિતાર. ચિતાર એટલે આલેખ. પરમાણુની પછી આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના, પછી એનો બંધ ક્રમાંક અને તેનો ચુંબકીય ગુણધર્મ સમજાવો. આવો ક્વેશ્ચન પૂછાય. તો પહેલા આપણે H2 છે એટલે બે હાઇડ્રોજન લેવાના. 1s1 1s1 રફ કામ કરવાનું. પછી અહીંયા હાઇડ્રોજન અને 1s1 એક ઇલેક્ટ્રોન છે. બીજો હાઇડ્રોજન લેવાનો 1s1. હવે આપણે આગળ જોઈ ગયા કે જ્યારે 1s 1s જોડાય એટલે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s બનશે. આ એનો ચિતાર થયો. અહીંયા એક, અહીંયા એક, ટોટલ 2. આની ઉર્જા ઓછી, આની વધારે. તો સૌ પ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય અને અભાવનો નિયમ. અને એક કક્ષકમાં વધુ 2 ઇલેક્ટ્રોન હોય, પાઉલી અને હુનનો નિયમ પણ પાલન કરશે. બેયના સ્પિન વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા ઇલેક્ટ્રોન નહીં આવે. 1 અને 2 પૂરું થઈ ગયું. જો ત્રીજો હોત તો અહીં આવત.
આ થયો H2 નો આલેખ, આણ્વીય કક્ષક આલેખ. પછી આણ્વીય રચના, આ પરમાણ્વીય રચના છે, આણ્વીય. તો આની આણ્વીય રચના સિગ્મા 1s, એમાં 2 ઇલેક્ટ્રોન એટલે સિગ્મા 1s2 આ બીજો જવાબ. પછી એનો બંધ ક્રમાંક પૂછાય તો 1 Nb - Na. આ બંધકારક છે, આ નથી જોવાનું, આ જોવાનું. બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન 2, બંધ પ્રતિકારકમાં 0, 2 - 0 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1, એટલે 2 હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ રચાય છે. અને પછી આવશે એનો ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મ કેવો છે જુઓ, આ નથી જોવાના. આ આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવા યુગ્મિત છે, એક પણ યુગ્મિત નથી, એટલે પ્રતિચુંબકીય, એટલે બહારના ચુંબક વડે તે અપાકર્ષણ પામશે, કારણ કે બેયના સ્પિન વિરુદ્ધ દિશામાં હોય એટલે એનું ચુંબકત્વ નષ્ટ થઈ જાય, NSSN ચુંબકત્વ નાબૂદ થઈ જાય છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો, આવો પ્રશ્ન પૂછી શકે. H2 પ્લસ પૂછાય, H2 માઇનસ પૂછાય, H2 પ્લસ H2 માઇનસ. હવે H2 પ્લસ પૂછાય તો એક હાઇડ્રોજન લેવાનો અને એક અહીંયા 0 લેવાનો. H2 પ્લસ અહીંયા હાઇડ્રોજન, અહીંયા પ્લસ એટલે અહીંયા 0, એક જ ઇલેક્ટ્રોન આવશે. અહીં સિગ્મા 1s માં 1 ઇલેક્ટ્રોન આવે તો 1 - 0 એટલે 1/2 એટલે 0.5 બંધ ક્રમાંક આવશે. હા, સૈદ્ધાંતિક ગણતરીમાં આવશે. અને ઇલેક્ટ્રોન રચનામાં આણ્વીય અહીંયા એક જ ઘાત સિગ્મા 1s માં 1, આ તો ખાલી છે. પણ ચુંબકીય ગુણધર્મ આવશે અનુચુંબક. કેમ? એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. એટલે H2 માઇનસ નો ચિતાર પૂછાય તો H1s1 આ 1s2 થાય, એક હતો ને એક આવશે, એટલે H2 માઇનસ માટે H1s1, H માઇનસ એટલે 1s2, આના 2, આનો 1, ટોટલ 3 ઇલેક્ટ્રોન ભરવાના. અહીંથી શરૂઆત થાય, નીચેથી ઉપર 1, 2 અને 3. તો સિગ્મા 1s માં 2, સિગ્મા સ્ટાર 1s માં 1, એટલે અહીંયા સ્ટાર વગરનો ઇલેક્ટ્રોન એટલે બંધકારક 2, બંધ પ્રતિકારક 1, 2 માંથી 1 જાય, અહીંયા પણ 0.5 આવશે. આ યુગ્મિત છે, પણ એક તો અયુગ્મિત છે ને, બધા યુગ્મિત હોય તો પ્રતિચુંબક, એકાદો પણ અયુગ્મિત હોય તો અનુચુંબકીય, એટલે H2 માઇનસ પણ અનુચુંબકીય થશે. હવે તમને સ્ટેબિલિટીનો ઓર્ડર પૂછાય, H2, H2 પ્લસ અને H2 માઇનસ માં સૌથી વધુ સ્થાયી, તો કે જેનો બંધ ક્રમાંક મોટો અને સ્થાયીતા વધારે. 0.5 બંધ ક્રમાંક હોય એના કરતાં એક મોટો થયો, એટલે બંધ લંબાઈ ટૂંકી, સ્થાયીતા વધારે, એટલે H2 નો બંધ ક્રમાંક 1. આ બેયમાં 0.5 છે, તો છતાં H2 પ્લસ કેમ સ્થાયી લીધો? એનું કારણ એ છે કે H2 પ્લસ હોય તેમાં આ કક્ષક ખાલી છે, બંધ કારકમાં 1 ઇલેક્ટ્રોન છે અને બંધ પ્રતિકારકમાં 0 છે, એટલે નંબર ઓફ બોન્ડિંગ 1, એન્ટી બોન્ડિંગ 0 છે. અહીંયા બોન્ડિંગ 2, એટલે બંધ ક્રમાંક સરખો હોય ત્યારે અબંધકારક ઇલેક્ટ્રોન જોવાના હોય છે. તો H2 પ્લસ માં અબંધકારક ઇલેક્ટ્રોન 0 છે, અહીંયા 1 છે. બંધ ક્રમાંક સરખો હોય ત્યારે નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન અહીંયા 1 છે, અહીંયા 0 છે, એટલે અહીંયા અપાકર્ષણ થતું હોય આની વચ્ચે, અહીંયા ન થાય. એટલે H2 પ્લસ આ મસ્ત MCQ વધુ સ્થાયી છે,
H2 માઇનસ કરતા આવું પૂછી શકે છે। હવે આપણે આગળ જઈએ। આવા ડાયાગ્રામ પૂછાય અને આપણા કોર્સમાં હાઇડ્રોજન થી નિયોન સુધી છે। હાઇડ્રોજન પૂરું કર્યું તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના તમે જોઈને 1s2। હવે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન એટલે અહીં તમારે ડાયાગ્રામ દોરી નાખવાનો। અહીં સોરી બેમાં એક એક 1s1 1s1 એમાંથી બનશે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s। અહીંયા કુલ 2 ઇલેક્ટ્રોન છે, 1 અને 1 2 એટલે સિગ્મા 1s માં 2 બંધકારક ઇલેક્ટ્રોન 2 બંધ પ્રતિકારક 0। આ જોવાનું જ નથી, આ જ જોવાના છે। 2 - 0/2 એટલે 1। આનો અર્થ એમ થાય કે 2 હાઇડ્રોજન એકબીજા એકલ બંધથી જોડાયેલ છે। હાઇડ્રોજનની બંધ વિયોજન ઉષ્મા આ પ્રેક્ટિકલી નક્કી થયેલી હોય એટલે 1 મોલ હાઇડ્રોજનના અણુમાંથી 1 મોલ બંધ તોડવા 438 કિલોજૂલ ઉષ્માની જરૂર પડે અને 2 હાઇડ્રોજન વચ્ચેનું ડિસ્ટન્સ એ પણ પ્રયોગ પરથી નક્કી થાય, 76 પાઇકોમીટર છે અને એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી। આ પરમાણુય કક્ષક નહીં, આણ્વીય કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત એટલે સિંગલ એકલ ઇલેક્ટ્રોન નથી, જોડમાં જ છે, માટે પ્રતિચુંબકીય બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તે અપાકર્ષણ પામે એટલે H2 પ્રતિચુંબકીય અણુ થશે। બીજો પ્રશ્ન, He2 નો આણ્વીય કક્ષક ચિતાર, આણ્વીય ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ જણાવો। અથવા તો પ્રશ્ન He2 સક્રિય નથી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી દ્વારા સમજાવો। હિલિયમના 2 હિલિયમ પરમાણુ હશે, He 1s2 1s2। અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન છે, ફર્સ્ટ નીકળાયો 1s 1s જોડાય એટલે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s થશે। આ બેયના 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 અને 2 4 ભરવા તો એક કક્ષકમાં તો 2 જ ભરાય, તો ઓછી ઉર્જા વાળી પહેલા 1 2 3 અને 4। હિલિયમ પરમાણુની રચના થઈ છે 1s2 એટલે રફકામ કરવાનું, 2 હિલિયમ 1s2 1s2 બરાબરનો પરમાણુ ક્રમાંક 2 એટલે 1s2 1s2 2 ને 2 4 ભરાઈ ગયા। કુલ 4 ઇલેક્ટ્રોન હશે એટલે સિગ્મા 1s માં 2 અને સિગ્મા સ્ટાર 1s માં 2, જેના લીધેની રચના સિગ્મા 1s થી શરૂઆત થાય નીચેથી ઉપર, સિગ્મા 1s2 પછી આનાથી વધારે ઉર્જાવાળી સિગ્મા સ્ટાર 1s2। આનો ચિતાર થયો। બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર સૂત્ર છે Nb - Na એટલે બંધ કારક બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, નંબર ઓફ એન્ટીબોન્ડિંગ એટલે બોન્ડિંગ સ્ટાર વગરનું બોન્ડિંગ એટલે 2, સ્ટાર વાળું એન્ટીબોન્ડિંગ 2 એને બાઇન્ડર 2, 2 - 2 એટલે 0 એટલે બંધ ક્રમાંક 0 આવ્યો એટલે અસ્થાયી છે। નીટ 2020 માં પૂછાયેલો ક્વેશ્ચન, કયો અણુ સક્રિય નથી? H2 He2 પછી Li2 આવું આપેલું હતું, જેમાં He2 જવાબ હતો, He2 સક્રિય નથી। નીટ 2020 બરાબર। આ રીતે હિલિયમની વાત થઈ। પછી આપણે વાત કરીશું હિલિયમ આપણે ક્રમમાં જ લેશું, લિથિયમ લઈએ Li2। લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે Li2। પછી બેરિલિયમ ઉપર આવશું। લિથિયમની ઇલેક્ટ્રોન રચના લઈને તો પહેલા આપણે લિથિયમ દોરીશું। Li2 Li2 પછી Pe2। લિથિયમ
પરમાણુ ક્રમાંક 3 1s2 2s1 હવે જોજો એટલે અહીંયા લિથિયમ લઈશ પછી 1s2 અને પછી 2s1 છે બીજો એક લિથિયમ લઈશ તેના 2 ઇલેક્ટ્રોન 1s માં અને 2s માં 1 ઇલેક્ટ્રોન છે પહેલા તો 1s જોડાય એટલે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s બનશે પછી 2s જોડાય એટલે સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s બનશે અને 2 ને 2 4 ઇલેક્ટ્રોન એટલે 1 2 3 4 રહી ગયો અને 1 અને 1 2 છે એટલે 2 અહીંયા આવશે તેની આણ્વીય રચના કઈ થાય અહીંથી લખવાનું સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 પછી સિગ્મા 2s2 હવેનો બોન્ડ ઓર્ડર 1/Nb - Na બંધ કારક એટલે સ્ટાર વગરનો 2 ને 2 4 ઇલેક્ટ્રોન સ્ટાર વાળા 2 4 માંથી 2 જાય 2 ભાગ્યા 2 એટલે 1 એટલે 2 લિથિયમ વચ્ચે એકલ બંધ હોય છે અને યુગ્મિત 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 આ નથી જોવાના આણ્વીય કક્ષકમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત એટલે સ્વભાવે કેવું થાય પ્રતિચુંબકીય હોય છે હવે આને આપણે આમ લખ્યું તો આમે લખી શકાય કે સિગ્મા 2s2 k એટલે k કક્ષા એટલે પહેલી કક્ષા એટલે 1s એટલે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s માટે k લખાય છે એટલે આને આમ પણ અથવામાં લખેલું હોય છે એટલે જ્યાં સિગ્મા 1s હોય અને સિગ્મા સ્ટાર ત્યાં k આપણે ટૂંકું રૂપ પણ લખી શકીએ છીએ આ થયો લિથિયમનો આણ્વીય કક્ષક ચિતાર લિથિયમ પછી આપણે બેરિલિયમ લેશું લિથિયમની ઇલેક્ટ્રોન રચનામાં 1s2 2s1 લિથિયમમાં 1 ના 3 2 ના 6 ઇલેક્ટ્રોન થયા એટલે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર અને સિગ્મા 2s2 એટલે k અને k પછી સિગ્મા 2s2 તરીકે લખી શકાય k એટલે કે પહેલી કક્ષા માટે 1s માટે k લખાય એટલે k સિગ્મા 2s2 જ્યાં k બંધ ક્લોઝડ કૌંસ દર્શાવે છે એટલે આગળનો ભાગ લખવો ના પડે લિથિયમની ઇલેક્ટ્રોનના પરથી સ્પષ્ટ થાય કે 4 ઇલેક્ટ્રોન બંધ કારકમાં છે અને 2 બંધ પ્રતિકારકમાં છે અને બંધ ક્રમાંક 1 એટલે Li2 નો અણુ સ્થાયી છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે પ્રતિચુંબકીય છે એટલે Li2 યાદ રાખજો જ્યારે બાષ્પ અવસ્થામાં હોય તેવી જાણકારી છે લિથિયમ જ્યારે લિથિયમ ખરેખર ઘન છે પણ જ્યારે વાયુ અવસ્થામાં હોય ત્યારે Li2 ગેસ H2 ગેસની જેમ જોવા મળે છે પછી આપણે વાત કરીએ બેરિલિયમની Be2 એ પ્રમાણે Be2 ની રચના Be2 પણ અસ્તિત્વ ધરાવતો નથી એ આપણે શીખી લે Be2 શક્ય નથી લિથિયમ પછી બેરિલિયમ Be2 બેરિલિયમની વાત કરીએ તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 થશે 1s2 2s2 1s2 2s2 અહીં બેરિલિયમ લખવાનું 1s2 અને 2s2 અહીં બેરિલિયમ લખવાનું 1s2 2s2 આના 2 ને 2 4 ઇલેક્ટ્રોન 1 2 3 4 આના 2 ને 2 4 1 2 3 અને 4 પછી સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર આ ઘાત છે ઇલેક્ટ્રોન છે પછી આના કરતા આની ઉર્જા વધારે એનાથી વધારે આની આ પરમાણ્વીય કક્ષકની ઉર્જા 1s કરતા 2s ની વધારે આ આણ્વીય કક્ષક સિગ્મા 1s કરતા સિગ્મા સ્ટાર 1s પછી સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2 થશે તો બંધ કારક આણ્વીય કક્ષકમાં 4 બંધ પ્રતિકારકમાં 4 એટલે 0 એટલે Be2 શક્ય નથી
કારણ કે બેરિલિયમ ધાતુ છે એટલે બેરિલિયમ વચ્ચે સહસંયોજક બંધ શક્ય નથી, એમાં ધાત્વિક બંધ હોય છે એટલે Be2 શક્ય નથી. આને આમ લખવું હોય તો K આટલો ભાગ એટલે K પછી સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2 થશે. આ થઈ તેની રચના. હવે આપણે આગળ બેરિલિયમ પછી બોરોન લઈએ. બોરોન એનો પરમાણુ ક્રમાંક 5 છે. એમાં આપણે જોશું Be2 શક્ય નથી. બંધ ક્રમાંક 0 આવ્યો. પછી બોરોન પણ નથી આપેલું. એક આપેલ બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે. B2 લઈએ આપણે. B2 ની રચના. બોરોન પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન આ રીતે ક્રમમાં લેશું. આપણે બોરોન લઈએ B2 1s2 2s2 રફકામ કરવાનું. બોરોન 5 ઇલેક્ટ્રોન 1s2 2p માં એક છે એટલે 2px માં એક લીધું. YZ ખાલી 1s2 2s2 2px 1s2 2s2 2px. યાદ રાખજો 1s જોડાય તો સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s 1 2 3 4 ઇલેક્ટ્રોન ભર્યા. અહીંયા પણ 4 1 2 3 4 અહીં 2 જ છે. અમે શીખવાડ્યું 2pz જોડાય તો સિગ્મા 2pz બને. 2px જોડાય તો પાઈ 2px બને. 2py જોડાય તો પાઈ 2py બનશે. હવે હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધીનો ડાયાગ્રામ હોય એમાં સિગ્મા 2pz ની શક્તિ કરતા પાઈ 2px અને પાઈ 2py ની ઓછી હોય. એ બેની સમાન, આના કરતા ઓછી. આ ત્રણ બંધકારક અને આ ત્રણ બંધ પ્રતિકારક કે 2 જોડાય તો 2 બને, 3 જોડાય તો 6 બનશે. તો આ ડાયાગ્રામ થયો. નીચેથી ઉપર ચડતો ક્રમ. અહીં 1 ને 2 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા 1 અને અહીંયા સમાન શક્તિમાં પહેલા 1 ઇલેક્ટ્રોન ભરાય. યસ. હવે બોરોન ની રચના આની સિગ્મા 1s માં 2 સિગ્મા સ્ટાર 1s માં 2 સિગ્મા 2s માં 2 સિગ્મા સ્ટાર 2s માં 2 પાઈ 2px માં 1 બરાબર પાઈ 2p પાઈ માં 1. આને લખવું હોય તો k સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2px1 અને પાઈ 2py1 લખી શકાય. બોન્ડ ઓર્ડર 1/2 બંધકારક એટલે 2 ને 2 4 5 ને 1 6 સ્ટાર વગરના 2 4 5 અને 6 બંધ પ્રતિકારકમાં 2 ને 2 4 6 માંથી 4 જાય તો 2 એટલે 2 બોરોન વચ્ચે એકલ બંધ હશે. યુગ્મિત પણ 2 અયુગ્મિત સમાન ઉર્જાવાળીમાં 2 ના ભરાય. 2 માં 1 ભરાય. આ ભરાઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 આમ ભરાશે. એટલે સમાન ઉર્જાવાળીમાં એમ 1 હોત તો 1 જ અહીંયા આવે. 2 છે એટલે 2 માં 1 2 અહીંયા ન આવે. 2 માં 1 આવે. 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે B2 સ્વભાવે અનુચુંબકીય થશે. હવે તમને ડાયાગ્રામ આપેલો છે એ તમે જોઈ શકો છો. અહીંયા B2 નો ફક્ત આણ્વીય કક્ષક આપેલી છે એ હમણાં આપણે જોશું. એમાં પણ 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત દેખાય છે. પાઈ 2p માં x એટલે પાઈ 2p એટલે 2 પાઈ 2p x માં 1 પાઈ 2p y માં 1.
બોરોન પછી કાર્બન લઈએ C2 તો કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 આ રીતે થશે કાર્બન 2 4 6 ઇલેક્ટ્રોન અને 6 અણુ એટલે ટોટલ 12 થયા આ ભરાઈ ગયા 2 ને 2 4 1 2 3 4 આવશે 1 2 3 4 એટલે પાઈ 2px માં 2 પાઈ 2py માં 2 અહીં બંધ કારક ઇલેક્ટ્રોન 2 4 6 ને 8 આવશે બંધ પ્રતિકારક 4 4 ભાગ્યા 2 એટલે C2 વાયુ અવસ્થામાં હોય ત્યારે દ્વિપરમાણુ અણુ છે એમાં દ્વિબંધ છે અને બધા ઇલેક્ટ્રોન યુગ્મિત એટલે પ્રતિચુંબકીય છે હાઇડ્રોજન થી નાઇટ્રોજન સુધી આ જ ડાયાગ્રામ રહેશે બરાબર હવે આપણે એને વર્ણનમાં જોઈ લઈએ लिथियम જોઈ ગયા કાર્બન જોયો કાર્બન में इलेक्ट्रॉन रचनाમાં C2 માં 12 ઇલેક્ટ્રોન થાય 6 ને 6 12 તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2px2 પાઈ 2py2 આની જગ્યાએ કે લખ્યું બાકીનું એમનામ બંધ ક્રમાંક કેટલો આવ્યો 2 બધા ઇલેક્ટ્રોન યુગ્મિત એટલે પ્રતિચુંબકીય ખરેખર બાષ્પ અવસ્થામાં પરત થયેલું છે આ નોંધવું જરૂરી છે કે C2 માં બંને દ્વિબંધ પાઇબંધ છે કારણ કે 4 ઇલેક્ટ્રોન યુગ્મ યાદ રાખજો MCQ C2 માં બંને દ્વિબંધ પાઇબંધ છે કારણ કે 4 ઇલેક્ટ્રોન 2 આણ્વીય કક્ષકમાં રહેલા છે ત્યારે બીજા બધા અણુમાં શું હોય હાઇડ્રોજન આવશે તેમાં એક સિગ્મા ને 2 પાઈ આ એક અપવાદ છે કાર્બન કાર્બન વચ્ચે બંને પાઇબંધ છે કારણ કે પાઈ 2px માં 2 અને પાઈ 2py માં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે એ બંને બંધ પાઈ હોય છે એટલે C2 જ્યારે ગેસ હોય ત્યારે બંને બંધ પાઇબંધ હોય છે જ્યારે બીજા અણુમાં નાઇટ્રોજનમાં ત્રિબંધ આવશે તો એમાં એક સિગ્મા અને 2 પાઈ હોય છે અને આપણે ડાયાગ્રામ થી શીખીએ તો આપણો જે ડાયાગ્રામ હતો ડાયાગ્રામ છે એ તમને બધા અણુની કમ્પેરિઝન આપેલું B2 C2 અને N2 માટે અલગ છે O2 F2 Ne2 માટે અલગ છે તો બોરોન B2 લઈએ તેમાં જો આપણે કટ કરેલું સિગ્મા 1s અને અહીં k એ ડાયરેક્ટ આપી દીધું સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પાઈ 2p લખ્યું 2 પાઈ 2px અને પાઈ 2py એમ અહીં k મતલબ કે બરાબર ભરાયેલી છે સંયોજકતા એટલે અંદરની કોષ છે ભરાયેલો છે એમ લીધું પણ સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 અને પાઈ 2p માં 2 એટલે પાઈ 2p માં 2 એટલે પાઈ 2px માં 1 અને પાઈ 2py માં 1 ડાયરેક્ટ 2p લીધું છે એટલે 2p બે હોય પાઈ વાળી કઈ 2px અને 2py એમ એટલે આનો 1 અને આનો 1 એટલે ટોટલ 2 આના 2 આના 2 આ સિગ્મા 1 એ સિગ્મા સ્ટાર હવે આ બંધ ક્રમાંક બતાવેલો છે કે બે બોરોન વચ્ચે એકલ બંધ છે અને બે ઇલેક્ટ્રોન અયુગ્મિક છે એટલે અનુચુંબકીય છે કે પછી સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 અને પાઈ 2p 2 એટલે પાઈ 2px નો 1 અને પાઈ 2py નો ટોટલ 2 આ રીતે પછી આ જે યલો ભાગ છે એ શું બતાવે છે એ વાત કરીએ બંધ ઊર્જા બતાવે છે કે બે બોરોન વચ્ચેનો બંધ થોડો 290 કિલોજૂલ ઉષ્માની જરૂર પડે છે અને બે બોરોન વચ્ચેનું અંતર 159 પાઇકોમીટર છે હવે C2 આપેલું છે C2 માં
આપણે જોઈ ગયા શું આવતું હતું બરાબર સિગ્મા 2s માં 2 અહીંયા 2 પાઈ 2px માં 2 પાઈ 2py માં 2 એટલે ટોટલ પાઈ 2p માં 4 થાય ને પાઈ 2px ના 2 ને પાઈ 2py એટલે ટોટલ 4 અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે પ્રતિચુંબકીય અને બંધ ક્રમાંક 2 છે હવે બે કાર્બન વચ્ચેનું બંધ વાયુ અવસ્થામાં તોડવું હોય તો બંધ ઉર્જા 620 કિલોજૂલ આ બે કાર્બનનું ડિસ્ટન્સ 131 પાઇકોમીટર છે હવે આપણે આગળ એમસીક્યુ ચાલુ કરીએ પહેલો એમસીક્યુ કયો અણુ શક્ય નથી H2 H2+ He2 Li2 હમણાં જોઈ ગયા H2 માં બંધ ક્રમાંક 1 H2+ માં 0.5 અહીં 0 અહીં 1 એટલે He2 શક્ય નથી જવાબ C પછી H2+ અને H2- ની સ્થાયીતાનો ક્રમ જણાવો હવે સ્થાયીતા છે અણુની સ્થાયીતા બંધ ક્રમાંકના સમપ્રમાણ તો અહીં બંધ ક્રમાંક 1 છે અહીં 0.5 છે 0.5 છે તો બંધ ક્રમાંક સરખો હોય તો નોંધ બંધ ક્રમાંક સમાન હોય તો જેમાં નંબર ઓફ એન્ટીબોન્ડિંગ ઇલેક્ટ્રોન વધુ તેની સ્થાયીતા ઓછી બંધ ક્રમાંક સરખો હોય ત્યારે આ જોવાનું આપણે H2+ લે H અને H+ સિગ્મા બને સિગ્મા સ્ટાર H2- લઈએ તો અહીં 3 થાય બરાબર આ બંધકારક બંધ પ્રતિકારક છે તો હવે અહીંયા બંધકારક બેમાં બંધ ક્રમાંક 0.5 અહીં બંધ પ્રતિકારક 0 છે અહીં 1 છે એટલે H2- ઓછો થાય H2+ કરતા કે જવાબ A આવશે પ્રશ્ન ત્રીજો કઈ આણ્વીય કક્ષક સમમિતિ ધરાવે છે મેં કીધું આંતરકેન્દ્રીય અક્ષને જોડતી હોય સિગ્મા છે પાઈ છે એ ધરીને લંબ રૂપે રચાશે એને 180 ખૂણે ફેરવતા એના જે સિમ્બોલ છે લોબના અલોબ કહેવાય પ્લસ માઇનસ ઉલટાઈ છેલ્લી અસમિત ત્યારે સિગ્મા હોય ધરી ઉપર સમિશ્રણ હોય એને 180 ફેરવો પ્લસ પ્લસ જ રહેશે માઇનસ જ રહેશે ઉપર નીચે લોબ પ્લસ માઇનસ બદલાતા નથી પ્લસ પ્લસ જ રહેશે ઉપર નીચે માઇનસ રહેશે એટલે સી છે એ સમમિતિ ધરાવે છે પાઈ સ્ટાર તો માત્ર સંભાવના કહેવાય પછી કયું વિધાન સાચું નથી સિગ્મા બંધ એ પાઈ બંધ કરતા નિર્બળ હોય છે ખોટું સિગ્મા બંધ ધરી પર રચાય પાઈ બંધ ધરીને લંબ એટલે સિગ્મા મજબૂત હોય પાઈ નિર્બળ એટલે પેલું જ ખોટું સિગ્મા બંધ પાઈ બંધ કરતા મજબૂત સાચું દ્વિબંધ એકલ બંધ કરતા ટૂંકો હોય છે હા આ અંતર 134 154 છે સાચું ત્રિબંધ એ દ્વિબંધ કરતા મજબૂત હોય હા બંધ ક્રમાંક વધે એટલે સ્થાયીતા વધે એ પણ સાચું આપેલી આણ્વીય રચનાને આધારે બંધ ક્રમાંક જણાવો હવે તમને અહીં ઇલેક્ટ્રોન રચના આપેલી છે એના ઉપરથી અહીં 2 છે તો બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડરનું સૂત્ર છે 1/2 Nb - Na
તો સ્ટાર વગરના બંધકારક કહેવાય 2, 4 અને 5. સ્ટાર વાળા બંધ પ્રતિકારક 3 ને 2 ને 2 4. 1/2 એટલે 0.55. રેડી? આ રીતે પ્રશ્ન MCQ પૂછાય છે. થિયરી ક્લિપ કમ્પ્લીટ હોવી જોઈએ. જય હિન્દ. ફરી પાછા મળીશું. બાય.